જય દ્વારકાધીશ મિત્રો વેકેશનમાં મામાના ઘરે સુરત જઈ રહેલી એક દીકરી સાથે બનેલી ઘટના. મિત્રો, વેકેશનની રજાઓમાં એક દીકરી પોતાના મામાના ઘરે જાય છે, પરંતુ ત્યાં તેની સાથે કંઈક એવી ઘટના બને છે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. મિત્રો, આ એક સત્ય ઘટના પર આધારિત કહાની છે અને જરૂર મુજબ પાત્રોના નામ પણ બદલાવવામાં આવ્યા છે. તેની નોંધ લેશો. મિત્રો, આ ઘટના દરેક માતા પિતા અને સંતાનોને એક મોટી શીખ આપશે. તે જરૂરથી આ ઘટનાને અંત સુધી સાંભળજો. શાંતિથી એક જગ્યા પર બેસીને આ કહાનીને ધ્યાનપૂર્વક અંત સુધી જરૂરથી નિહાળજો. તો મિત્રો, આ ઘટનાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. વાત છે મિત્રો સૌરાષ્ટ્રના એક નાનકડા ધોળિયા રણિયામણા ગામમાં રહેતા મનજીભાઈ એક સામાન્ય ખેડૂત હતા. દિવસ રાત કાળી મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા. મનજીભાઈના જીવનનો એકમાત્ર આધાર અને ખુશી તેમની 15 વર્ષની વહાલસોઈ દીકરી સોનલ હતી. ઘરમાં ભલા ગરીબ હતી, પણ મનજીભાઈએ પોતાની દીકરીને ક્યારેય કોઈ વસ્તુની કમી પડવા ન દીધી હતી. સોનલની શાળામાં ઉનાળાનું વેકેશન શરૂ થયું મિત્રો, અને સોનલને સુરત પોતાના મામાના ઘરે જવાની ભારે જીદ હતી. ગામડાની દીકરી જેણે ક્યારેય મોટું શહેર જોયું ન હતું, તેના મનમાં સુરત જવાનો અનેરો ઉત્સાહ હતો. આખરે દીકરીની જીદ સામે એક બાપનું હૃદય પીગળી ગયું. મનજીભાઈ સોનલને લઈને એસટી બસ સ્ટેશને પહોંચ્યા. વેકેશનનો સમય હતો એટલે બસમાં કીડિયારું ઉભરાયું એટલે ભારે ભીડ હતી. પગ મૂકવાની પણ જગ્યા ન હતી. મનજીભાઈનો જીવ અધર હતો કે આટલી ભીડમાં મારી ફૂલ જેવી દીકરી એકલી કેમ જશે. તેમણે કંડક્ટર પાસે જઈને 2 હાથ જોડીને ખૂબ ભલામણ કરી અને માંડ એક સીટ પર સોનલને બેસાડી. એ જ સીટ પર સુરતના એક મધ્યમ વર્ગીય કાપડના વેપારી દિનેશભાઈ પણ બેઠા હતા. દિનેશભાઈ સ્વભાવે અત્યંત શાંત, સમજુ અને સંસ્કારી માણસ હતા. તેઓ ચૂપચાપ બારીની બહાર ચાલી રહેલું આ બાપ દીકરીનું દ્રશ્ય જોઈ રહ્યા હતા. બસ ઉપડવાની તૈયારીમાં હતી. એન્જિનનો અવાજ શરૂ થઈ ચૂક્યો હતો. ધુમાડાના આ ગોટા ઉડી રહ્યા હતા. છતાં મનજીભાઈ બારી પાસે દોડતા આવીને સોનલનો હાથ પકડીને સતત શિખામણ આપી રહ્યા હતા. એક ચિંતિત પિતાના શબ્દો કંઈક આવા હતા: બેટા સોનલ, રસ્તામાં ખાસ ધ્યાન રાખજે હો. બારીની બહાર મોઢું જરાય ના કાઢતી. કોઈ અજાણ્યા માણસ સાથે વાતચીત પણ ન કરતી. આખી દુનિયા ખરાબ છે બેટા. કોઈ કાંઈ ખાવા પીવાનું આપે તો ભૂલથી પણ લેતી નહીં. આ કળિયુગ છે, અહીં કોઈનો ભરોસો ન કરાય. સુરત કામરેજ 4 રસ્તા આવે એટલે કંડક્ટર કાકાને પૂછીને તરત ઉતરી જજે. ત્યાં તારા મામા તને લેવા આવી જ ગયા હશે. પહોંચીને મને તરત ફોન કરી દેજે, નહીંતર મારો જીવ ક્યાંય ચોટશે નહીં બેટા. બસ ઉપડી ગઈ. ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને એન્જિનના ઘોઘાટામાં પિતાના એ લાગણી સભર શબ્દો ધીમે ધીમે ડૂબી ગયા. બસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ મનજીભાઈની આકૃતિ નાની થતી ગઈ, પણ સોનલની આંખોમાં પોતાના પિતાનો એ ચિંતાતુર ચહેરો અકબંધ હતો. બાજુમાં બેઠેલા દિનેશભાઈ આ બધું જોઈને મનોમન વિચારી રહ્યા હતા. બિચારો બાપ દીકરી ભલા નાની હોય કે મોટી, તોય એના બાપને એની કેટલી બધી ફિકર હોય છે. આ દુનિયાના અસંખ્ય
શિકારીઓથી પોતાની ફૂલ જેવી દીકરી ક્યાંય ચૂથાઈ ન જાય એની ચિંતા એક બાપને સતાવે એ એકદમ વ્યાજી પણ છે. મિત્રો, સમાજના રોજના કિસ્સાઓ વાંચીને કયા બાપનું કાળજું ન કાપે. બસની લાંબી સફર શરૂ થઈ. કંડક્ટર ટિકિટ કાપતો સોનલ પાસે આવ્યો. સોનલે ગભરાતા અને ધ્રુજતા અવાજે કહ્યું, કાકા, કામરેજ 4 રસ્તા આવે એટલે મને કહેજો હો, મારે ત્યાં ઉતરવાનું છે. કંડક્ટરે માથું હલાવીને હા પાડી. પણ નસીબની રમત તો જુઓ, મુસાફરી લાંબી હતી અને રસ્તામાં અચાનક બસ ખોટવાઈ ગઈ. બસનું ટાયર પંચર થઈ ગયું અને તેને રિપેરિંગ કરવામાં કલાકો નીકળી ગયા. જે બસ સાંજે પહોંચવાની હતી તે સુરત પહોંચતા રાતના 4:30 વગાડી ચૂક્યા હતી. આખા દિવસના થાક અને લાંબી મુસાફરીને કારણે નાનકડી સોનલની આંખ લાગી ગઈ હતી. તે ગાઢ નિંદ્રામાં હતી. કંડક્ટર પણ પોતાની ડ્યુટી પૂરી થવાની ઉતાવળમાં અને ટિકિટના હિસાબની ધૂનમાં હતા. રાતના અંધારામાં કામરેજ 4 રસ્તા ક્યારે આવ્યો અને ક્યારે પાછળ છૂટી ગયું એની ન તો કંડક્ટરને ખબર રહી, ન તો બસના અન્ય મુસાફરોને. દિનેશભાઈને સુરત શહેરના અંદરના વિસ્તારમાં છેક સુધી જવાનું હતું એટલે એમને પણ કામરેજનો ખ્યાલ ન રહ્યો. જ્યારે બસ છેક સુરત ટૂલ બસ સ્ટેશન પર જઈને ઊભી રહી અને ડ્રાઈવરે એન્જિન બંધ કર્યું ત્યારે ચારે બાજુનો કોલાહલ શાંત થયો. બધા મુસાફરો પોતપોતાનો સામાન લઈને ઉતરવા લાગ્યા. દિનેશભાઈએ જોયું કે પહેલી નાનકડી દીકરી હજુ સૂતી છે. એમણે હળવેકથી સોનલને જગાડી. બેટા ઉઠ, સુરત આવી ગયું છે. બસ છેલ્લે સ્ટેશને પહોંચી ગઈ છે. સોનલે સફાળી જાગીને આંખો ચોળતા બારીથી બહાર જોયું અને બહારનું દ્રશ્ય જોઈને તેના પગ તળિયેથી જમીન સરકી ગઈ. ચારે બાજુ ઝગમગતી મોટી લાઈટો, અજાણ્યા અને વિચિત્ર લાગતા લોકોની ભીડ, વાહનોનું સતત ઘોઘાટ અને ઊંચી ઇમારતો. કામરેજનું નાનકડું શાંત સ્ટેશન કયા અને આટલું મોટું ભયાનક લાગતું બસ સ્ટેશન કયા. દીકરીના તો હોશ જ ઉડી ગયા. તેનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. આ મારા મામાનું ગામ નથી. મારે અહીં નથી ઉતરવું. મારા મામા મને કામરેજ લેવા આવવાના હતા. આ કઈ જગ્યા છે? મને મારા મામા પાસે લઈ જાઓ. એમ કહીને એણે બસમાં જ મોટો વેકડો તાણ્યો. દીકરીના રડવાનો અવાજ સાંભળીને કંડક્ટર દોડતો આવ્યો. તેને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ કે પોતે કામરેજ ઉતરવાનું ભૂલી ગયો છે. પણ હવે શું થાય? મિત્રો, રાતના 12 વાગવા આવ્યા હતા. આટલા મોટા અને અજાણ્યા શહેરમાં મધરાતે આટલી નાની ફૂલ જેવી દીકરીને ક્યાં મોકલવી, કોની સાથે મોકલવી? કંડક્ટર પણ ગભરાયો. તેણે પોતાનો બચાવ કરતા એક રસ્તો કાઢ્યો. જો બેટા, ભૂલ થઈ ગઈ છે, પણ હવે બસ પાછી ન જાય. એક કામ કરીએ, તને નજીકના પોલીસ સ્ટેશને મૂકી આવીએ. પોલીસવાળા સાહેબ તારા મામાને ફોન કરશે અને એમના ઘરે સુરક્ષિત તને પહોંચાડી દેશે. પણ મિત્રો, છાપાઓમાં આવતા સમાચારો વાંચીને અને પિતાએ આપેલી કલયુગની શિખામણી યાદ કરીને સોનલ વધારે ગભરાઈ ગઈ. પોલીસનું નામ સાંભળતા જ એનું રડવાનું બમણું થઈ ગયું. એને કંડક્ટરની સહી સલામત વાળી વાતના જરાય ભરોસો ન પડ્યો. એને લાગ્યું કે આ લોકો મને કંઈક વેચી મારશે કે મારું અપહરણ કરી લેશે. આખો મામલો ગંભીર બની ગયો હતો. બસમાં રહેલા 2-4 લોકો તમાશો જોઈ રહ્યા હતા, પણ કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં. ત્યારે જ દિનેશભાઈ, જે આ બધું
જોઈ રહ્યા હતા. તેમના અંદરનો એક પિતા જાગી ઉઠ્યો. તેઓ આગળ આવ્યા અને અત્યંત મૂંદું અને વિશ્વાસપાત્ર અવાજે સોનલને પૂછ્યું, બેટા, તું મને ઓળખે છે ને? હું તારી બાજુમાં જ બેઠો હતો. તારા પિતાજીએ તને મારી સામે જ બેસાડી હતી બેટા. શું તને મારામાં વિશ્વાસ પડે છે? જો વિશ્વાસ હોય તો તું મારી સાથે મારા ઘરે ચાલ. હું તને કોઈ જ તકલીફ નહીં પડવા દઉં. સોનલે આંસુ ભરેલી આંખે દિનેશભાઈ સામે જોયું. દિનેશભાઈની આંખોમાં કોઈ છળ કપટ ન હતું, પણ એક સજ્જનતા, એક પિતા જેવી જ કરુણા અને રક્ષણની ભાવના દેખાઈ રહી હતી. ક્યારેક માણસનો અંતરાત્મા સાચા માણસને ઓળખી લેતો હોય છે. મિત્રો, સોનલે રડતા રડતા હા પાડી તેમની આંગળી પકડી લીધી. દિનેશભાઈ રાતના સમયે એક રિક્ષા કરીને સોનલને લઈને પોતાના ઘરે પહોંચ્યા. દિનેશભાઈના પત્ની જાગતા હતા. ઘરમાં પ્રવેશતા જ દિનેશભાઈએ સોનલને પોતાની પત્નીના હાથમાં સોંપીને કહ્યું, સાંભળો, આ એક પારકી થાપણ છે. રસ્તો ભૂલી ગઈ છે. આજની રાત આપણે આ દીકરીને આપણી સગી દીકરીની જેમ સાચવવાની છે. એના માવતર ત્યાં રડતા હશે. મેં એમને ફોન કરીને જાણ કરવાની કોશિશ કરી, પરંતુ નેટવર્ક પ્રોબ્લેમને લીધે એમની સાથે સંપર્ક નથી થઈ શક્યો અને અત્યારે બીજો કોઈ વિકલ્પ નથી. દિનેશભાઈના પત્ની પણ એટલા જ દયાળુ અને માયાળુ હતા. મિત્રો, તેમણે તરત જ સોનલને વહાલથી પોતાની પાસે બેસાડી માથા પર હાથ ફેરવ્યો. દીકરીને શાંત પાડીને તરત જ ગરમ ભોજન પીરસ્યું. લે બેટા, તું સવારની ભૂખી હોઈશ, થોડું ખાઈ લે બેટા. પણ સોનલના મનમાં તો હજુ પણ ભયનો માહોલ હતો. એના કાનમાં તો એના પિતાના શબ્દો જ ગૂંજતા હતા, બેટા, પારકા માણસોનો ભરોસો કરવો નહીં અને કોઈનું આપેલું ખાવું નહીં. ફરિયા લોકો સારા દેખાય હોય, પણ જો જમવા કંઈક ભેળવી દીધું હશે તો. આ વિચારથી જ સોનલે એક કોળિયો પણ ન ખાધો અને ફરીથી રડવા લાગી. મારે કંઈ નથી ખાવું. મને ગમે તેમ કરીને અત્યારે જ મારા મામા પાસે કામરેજ લઈ જાઓ. મારા બાપુજી ચિંતા કરતા હશે. પ્લીઝ અત્યારે ને અત્યારે લઈ જાઓ. દિનેશભાઈ સમજી ગયા કે આ દીકરી એના મનમાંથી ડર કોઈ કાળે નહીં જાય. એ જ્યાં સુધી એના પોતાના લોકો પાસે નહીં પહોંચે ત્યાં સુધી ન તો એ ખાશે ન તો એ સૂઈ શકશે. રાતના 7:30 વાગી ચૂક્યા હતા, છતાં દિનેશભાઈએ કોઈ પણ જાતની આળસ કર્યા વિના પોતાનું જૂનું સ્કૂટર બહાર કાઢ્યું. તેમણે પોતાના પત્નીને કહ્યું, હું આને લઈને કામરેજ જાઉં છું. એના મામાનું સરનામું એની પાસે છે. જો હું આજે એને નહીં પહોંચાડું તો આખી રાત એનું રડવું બંધ નહીં થાય અને એનો બાપ ત્યાં ગામડે જીવતે જીવ મરી જશે. તેમણે સોનલને પાછળ બેસાડી. તેને ઠંડી ન લાગે એટલે પત્નીએ એક ગરમ શાલ ઓઢાડી અને સુરતના સુમસાન અને ખાલી રસ્તાઓ ઉપર અડધો કલાકની જોખમી મુસાફરી કરીને તેઓ છેક કામરેજ પહોંચ્યા. રાત્રે 1:30 વાગ્યાની આસપાસ સોનલે બતાવેલા સરનામે પહોંચીને દિનેશભાઈએ મામાના ઘરનો દરવાજો ખખડાવ્યો. અંદરથી મામા અને અન્ય સગાઓ જાગી ઉઠ્યા. દરવાજો ખુલ્યો. સામે સોનલને ઊભેલી જોઈને મામાનો જીવ હેઠો બેઠો. દિનેશભાઈ મામાના હાથમાં ભાણીને સોંપી અને બસમાં બનેલી બધી જ વાત વિગતે કરી. ત્યાં સુધીમાં ગામડે જીવનભાઈ અને અહીં સુરતમાં મામા બંને ચિંતામાં અડધા થઈ ગયા હતા.
ફોન પર સંપર્ક ન થવાના કારણે તેઓ પોલીસ સ્ટેશને જવાની તૈયારી જ કરી રહ્યા હતા. સોનલે અખંડ અને જીવતી જાગતી સહી સલામત જઈને બંને પરિવારનો જીવમાં જીવ આવ્યો. મનજીભાઈને રાત્રે જ ફોન કરીને જાણ કરવામાં આવી કે સોનલ પહોંચી ગઈ છે. દિનેશભાઈએ પાણીનો એક ગ્લાસ પીધો અને ત્યાંથી વિદાય લીધી. જ્યારે તેઓ પાછા પોતાના ઘરે ફર્યા ત્યારે રાતના 3 વાગી ચૂક્યા હતા. શરીર થાકથી ચૂર હતું. પત્ની હજુ જાગતી હતી. દરવાજો ખોલતા જ પૂછ્યું, દીકરી પહોંચી ગઈ ને? સહી સલામત. એ લોકોએ તમારો આભાર તો માન્યો ને? તમે આખી રાત ઉજાગરો કર્યો એના માટે 2 શબ્દો તો કહ્યા ને? દિનેશભાઈના ચહેરા પર એક શાંત શ્રીમત હતું, પણ અવાજમાં દુનિયાદારીની હળવી હતાશા હતી. ગાંડી, આપણે જે કર્યું એ કોઈ આભાર માટે થોડું કર્યું છે. એ તો માનવતા ખાતર કર્યું છે. એક પિતા તરીકે મારી ફરજ હતી. કોઈ આભાર માને કે ન માને એમને આપણને શું ફરક પડે છે? ઉપરવાળો બધું જુએ છે. બસ મારી આત્માને શાંતિ છે કે કોઈની દીકરી આજે સહી સલામત એના ઘરે પહોંચી ગઈ છે. પણ સૌરાષ્ટ્રના માણસો એમના સંસ્કાર અને સંબંધ નિભાવવામાં તથા આભાર વ્યક્ત કરવામાં કેટલા જબરા હોય છે એની સાબિતી મિત્રો બીજા દિવસે મળી ગઈ. સવાર પડતા જ મનજીભાઈ ગામડેથી પહેલી બસ પકડીને સુરત આવી ગયા હતા. મામા અને મનજીભાઈ સહપરિવાર એક ગાડી બાંધીને દિનેશભાઈના ઘરે આવી ચડ્યા. દિનેશભાઈ તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. તેમણે ઘરમાં આવકાર્યા. માનજીભાઈએ પોતાના ખેતરનો તાજો ગોળ, ઘી, શાકભાજી અને કપડાં એમ ભેટ સોગાતોને વણઝાર દિનેશભાઈના આંગણામાં લગાવી દીધી. મિત્રો, મનજીભાઈની આંખોમાંથી સતત જોધારા આંસુ વહી રહ્યા હતા. તેઓ દિનેશભાઈના પગ પકડવા નીચે નમ્યા. દિનેશભાઈએ તેમને ઊભા રાખ્યા અને ગળે લગાવ્યા. નનજીભાઈ ગળગળા સાદે બોલ્યા, ભાઈલા, જો કાલે રાત્રે તમે બસમાં ન હોત તો મારી આ ફૂલ જેવી દીકરીનું શું થાત? એ વિચારથી જ મારા રૂવાડા ઊભા થઈ જાય છે. તમે મારી દીકરીને નથી બચાવી, તમે આખા પરિવારની આબરૂ અને જીવ બચાવ્યો છે. એમણે સોના પોતાની પાસે બોલાવી અને આદેશ આપ્યો, બેટા સોનલ, આજથી આપણો નવો સંબંધ શરૂ થાય છે. આ તારા બીજા પિતા અને મારા અને તારા સગા ભાઈ સમાન છે. અજાણ્યા લોકો વચ્ચે લોહીથી પણ ઘેરા એવા સંબંધની બીજ વવાઈ ચૂક્યા હતા. હવે બસ સમય આવ્યો આ વેવાલા બીજાની સફર ઉઘરવાની પ્રતીક્ષા હતી. મિત્રો, વર્ષો વીતતા ગયા. સમય કોઈની માટે રોકાતો નથી. સોનલ મોટી થઈ ગઈ. તે દેખાવમાં એટલી સુંદર હતી. ભણવામાં એનાથી પણ વધુ તેજસ્વી સાબિત થઈ. તેની લગન અને મહેનત જોઈને મનજીભાઈએ ખેતીમાં કાળી મજૂરી કરી પોતાને પરસેવો પાડીને અને જરૂર પડીએ થોડી જમીન ગીરવે મૂકીને પણ પોતાની દીકરીના સપના પૂરા કરવામાં કોઈ જ કચાશ ન રાખી. સોનલને પોતાની મહેનતના બળે સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. દિવસ રાત એક કરીને તમામ મોજશોખ તેજીને એક કાબેલ ડૉક્ટર બની ગઈ. એણે MD કર્યું અને કાર્ડિયોલોજી એટલે કે હૃદય રોગનો અભ્યાસ પૂર્ણ કર્યો. પોતાની કાબિલિયતના આધારે સુરતની જે એક બહુ મોટી અને અત્યંત પ્રખ્યાત મલ્ટીનેશનલ હોસ્પિટલમાં તે ચીફ હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે જોડાઈ ગઈ.
ગરીબ ખેડૂતની દીકરી આજે એક મોટી ડૉક્ટર બની ગઈ હતી. સમય જતાં એક સુખી, સંપન્ન અને શિક્ષિત પરિવારમાં ડૉક્ટર સોનલના લગ્ન થઈ ગયા. મનજીભાઈની છાતી ગર્વથી ગજ ફૂલતી હતી કે તેમની દીકરીએ તેમનું નામ રોશન કર્યું છે. બીજી તરફ સુરતમાં સમયનું ચક્ર દિનેશભાઈ માટે ઊંધું ફર્યું હતું. જિંદગી ક્યારે કયો વળાંક લે છે તે કોઈ કહી શકતું નથી. મિત્રો, સુરતમાં રહેલા દિનેશભાઈના કાપડાના ધમધમતા વેપારમાં અચાનક મોટી ખોટ આવી ગઈ. માર્કેટમાં ઉઘરાણી ફસાઈ ગઈ અને દેવું વધવા લાગ્યું. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે દેવું ચૂકવવા અને લહેણદારોથી બચવા એમણે પોતાની વર્ષો જૂની દુકાન અને મોટું મકાન વેચવાનો વારો પણ આવી ગયો. એમનો પરિવાર હવે ભાડાના મકાનમાં એક અત્યંત સામાન્ય પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યો હતો. દીકરો એક નાની દીકરી કરીને માંડ ઘર ચલાવતો હતો. દિનેશભાઈની ઉંમર પણ હવે 60ની પાર પહોંચી ગઈ હતી. જીવનભરની કમાણી લૂંટાઈ જવાની ચિંતાઓ અને આર્થિક તંગીના તણાવે તેમના શરીરને અંદરથી કોરી ખાતું હતું અને અનેક બીમારીઓએ તેમને ઘેરી લીધા હતા. એક દિવસ શિયાળાની રાત્રે અચાનક દિનેશભાઈને છાતીમાં સખત દુખાવો પડ્યો. તેમને પરસેવો વળવા લાગ્યો અને તેઓ છાતી પકડીને જમીન પર ફસડાઈ પડ્યા. તેમનો દીકરો અને પત્ની ગભરાઈ ગયા. આજુબાજુ વાળાની મદદથી તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને પિતા અને સુરતની સૌથી મોટી અને મોંઘી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નિયતિનો ખેલ તો જુઓ મિત્રો, આ એ જ હોસ્પિટલ હતી જ્યાં ડૉક્ટર સોનલ ફરજ બજાવતી હતી. એમરજન્સી હોલમાં દિનેશભાઈને દાખલ કરવામાં આવ્યા હતા. એસીજી અને અન્ય રિપોર્ટ જોતાં જ તે હાજર જુનિયર ડૉક્ટરોએ દીકરાને બોલાવીને કહ્યું, ભાઈ, દર્દીની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. એમને મેજર અને સિવિયર હાર્ટ એટેક આવ્યા છે. હૃદયની મુખ્ય નળીઓ બ્લોક છે. તાત્કાલિક બાયપાસ સર્જરી કરવી પડશે અને આનો ખર્ચ અંદાજે 4 થી 5 લાખ રૂપિયા થશે. તમારે જલ્દી નિર્ણય લેવો પડશે. સમય બિલકુલ નથી. દિનેશભાઈનો દીકરો અને વૃદ્ધ પત્ની આંકડો સાંભળીને જ ભાંગી પડ્યા. તેમની પાસે અત્યારે ઘર ચલાવવા પૂરતા પૈસા માંડ હતા, તો આટલી મોટી રકમ ભેગી કરવાનો કોઈ રસ્તો કે સગવડ ન હતી. દીકરો લાચાર બનીને આંખોમાં આંસુ સાથે હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર પાસે ઊભો હતો. તે ધ્રુજતા હાથે પોતાના તમામ સગા વહાલા અને મિત્રોનો મદદ માટે ફોન કરી રહ્યો હતો, પણ કોઈ તરત આટલી મોટી રકમ આપવા તૈયાર ન હતું. ગરીબીમાં કોઈનું સગું નથી હોતું. મિત્રો, એ વાત આજે તેને સમજાઈ રહી હતી. ત્યાં જ હોસ્પિટલના મુખ્ય હાર્ટ સર્જન ડૉક્ટર સોનલ મેડમ પોતાના રાઉન્ડ પર નીકળ્યા. તેમની નજર રિસેપ્શન પાસે ધ્રુસકે રડતા એક યુવાન અને આઈસીયુની બહાર કાચમાંથી લાચાર બનીને દેખાતા દર્દી પર પડી. ડૉક્ટર તરીકે તેમની ફરજ હતી એટલે સોનલે ધીમેકથી અંદર જઈને પથારી પર બેભાન પડેલા એ દર્દીનો ચહેરો જોયો. ચહેરો જોતાં જ સોનલના પગ ત્યાં જકડાઈ ગયા. એના શ્વાસ જાણે ઘડીભર માટે થંભી ગયા. એના હાથમાંથી રિપોર્ટની ફાઇલ નીચે પડી ગઈ. અરે, આ તો એ જ દિનેશ કાકા છે, જે એ જ પવિત્ર અને સજ્જન ચહેરો જેણે વર્ષો પહેલાં એ કડકડતી ઠંડીમાં અડધી રાત્રે એક અજાણી દીકરીનો હાથ પકડીને તેને સુરક્ષિત એના મામાના ઘરે પહોંચાડી હતી.
જો એ રાત્રે એમણે આશરો ન આપ્યો હોત તો કદાચ આજે સોનલ આ દુનિયામાં જ ના હોત. સોનલની આંખો સામે એ રાતનું એક દ્રશ્ય ચલચિત્રની જેમ તરવરી ઉઠ્યું. એ બસ સ્ટેશનનો ડર, દિનેશ કાકાનું મૂર્ધ અવાજ, એમની પત્નીએ પીરસેલું ગરમ ભોજન અને રાતની સ્કૂટરની સફર. તેણે તરત જ પોતાની જાતને સંભાળી અને જુનિયર સ્ટાફને કડક અવાજમાં આદેશ આપ્યો, આ પેશન્ટને તાત્કાલિક એક પણ મિનિટ બગાડ્યા વગર ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરો, અત્યારે જ. અને હા, બહાર ઊભેલા એમના દીકરાને, પરિવારને જઈને કહી દો કે પૈસા કે ખર્ચની કોઈ ચિંતા ન કરે. બિલ કાઉન્ટર પર જમા કરાવવાની જરૂર નથી. આ ઓપરેશનની અને આ પેશન્ટની સંપૂર્ણ જવાબદારી મારી છે. આખી હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ. સોનલે પોતે જ હાથમાં ઇન્સ્ટ્રુમેન્ટ લીધા અને ઓપરેશનની કમાન સંભાળી લીધી. ઈશ્વરની કૃપા, દિનેશભાઈના પુણ્ય કર્મો અને સોનલની રાત દિવસની નિષ્ઠા કામે લાગી. 4 કલાકની ભારે જહેમત બાદ ઓપરેશન એકદમ સફળ રહ્યું. દિનેશભાઈને મોતના મુખમાંથી પાછા લાવીને સોનલે તેમનું નવું જીવન આપ્યું હતું. 2 દિવસ પછી જ્યારે દિનેશભાઈને સંપૂર્ણ ભાન આવ્યું અને તેમને આઈસીયુમાંથી નોર્મલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા, ત્યારે રજા આપવાનો સમય થયો. તેમનો દીકરો ભાઈ હળીએ બિલ ભર્યા માટે કાઉન્ટર પર ગયો. તેને મનમાં ડર હતો કે હોસ્પિટલવાળા કદાચ જમીન કે ઘર વેચાવી મારશે. તેણે જઈને પૂછ્યું, દિનેશભાઈનું ફાઇનલ બિલ કેટલું થયું છે? ત્યાં બેઠેલા કલાકે કોમ્પ્યુટરમાં ચેક કરીને શ્રીમત સાથે કહ્યું, ભાઈ, તમારું બિલ 0 હશે. તમારે 1 રૂપિયો પણ ચૂકવવાનો નથી. અમારા ચીફ ડૉક્ટર મેડમે બધો જ ખર્ચ હોસ્પિટલના ટ્રાન્સફર ફંડમાંથી અને ખૂટતી રકમ પોતાની ફી જતી કરીને પોતાના ખિસ્સામાંથી પૂરી કરી દીધી છે. એમણે તમને મળવા એમની કેબિનમાં પણ બોલાવ્યા છે. દીકરો અને વ્હીલચેરમાં બેઠેલા દિનેશભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈ ડૉક્ટર આવું શા માટે કરે? આજના જમાનામાં આવો દેવદૂત કોણ હોઈ શકે છે? મિત્રો, પિતા પુત્ર ધીમા પગલે ડૉક્ટરની કેબિનમાં દાખલ થયા. સોનલ તેમને જોતા જ પોતાની ખુરશી પરથી ઊભી થઈ ગઈ. ડૉક્ટરનો સફેદ કોટ પહેરેલી એ ગર્વિત સ્ત્રી દોડીને સીધી દિનેશભાઈના પગમાં પડી ગઈ. દિનેશભાઈ કંઈ સમજે એ પહેલાં જ સોનલની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. તેણે ગળગળા આંસુ ભરેલા સાદે કહ્યું, દિનેશ કાકા, ઓળખી મને? હું એ જ મનજીભાઈની દીકરી સોનલ છું, જેને વર્ષો પહેલાં તમે અડધી રાત્રે તમારી પોતાની દીકરી સમજીને સુરક્ષિત એના મામાના ઘરે પહોંચાડી હતી. કાકા, જો એ રાત્રે તમે એ ગભરાયેલી દીકરીને ન બચાવી હોત તો આજે આ સોનલ ડૉક્ટર બનીને તમારો જીવ ક્યારેય ન બચાવી શકી હોત. આજે મેં જે કંઈ પણ કર્યું છે એ કોઈ ઉપકાર નથી કાકા. આ તો તમે વર્ષો પહેલાં પાવેલા એ નિસ્વાર્થ માનવતાના બીજની સફર ઉગી છે, જે આજે ઈશ્વરે સમય આવ્યો તમને વ્યાજ સાથે પાછી આપી છે. આ સાંભળીને દિનેશભાઈની આંખોમાંથી પણ ચોધારા આંસુ વહેવા લાગ્યા. તેમણે એ રાત યાદ આવી ગઈ. તેણે ધ્રુજતા અને નબળા હાથે સોનલના માથા પર હાથ મૂકીને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા. બહાર ઊભેલા દિનેશભાઈના પત્ની પણ દોડીને અંદર આવ્યા અને સોનલને ગળે લગાવીને ખૂબ રડ્યા. બંને પરિવારનો એ જૂનો સંબંધ આજે આંસુઓથી ધોવાઈને લોહીના સંબંધ કરતાં પણ વધુ પવિત્ર
અને અતૂટ બની ગયો હતો. સોનલે દિનેશભાઈના દીકરાને પણ પોતાની હોસ્પિટલમાં એક સારી નોકરી અપાવી દીધી, જેથી એમનો પરિવાર ફરીથી સુખીથી જીવી શકે. વહાલા મિત્રો, આ હૃદયસ્પર્શી કહાની આપણને ખૂબ જ મોટો બોધ આપે છે કે નિસ્વાર્થ ભાવે કરેલું કોઈ પણ કામ કોઈ દિવસ એળે નથી જતું. આ બ્રહ્માંડનો એવો અટૂટ નિયમ છે મિત્રો કે તમે જેવું આવો છો તેવું જ સમય આવે અને ઘણું થઈને તમારી પાછું આવે છે. તમે ફેંકેલો પથ્થર પણ પાછો આવે છે અને તમે કરેલો પ્રેમ પણ પાછો આવે જ છે. જ્યારે તમે કોઈ પણ સ્વાર્થ વગર કોઈ અજાણ્યાની મદદ કરો છો ને, ત્યારે ઉપરવાળો પણ એની નોંધ લેતો હોય છે. ઈશ્વર પણ ક્યાંક ને ક્યાંક તમારા સૌથી કપરા અને અઘરા સમયમાં તમારી મદદ માટે કોઈકને ફરિશ્તા બનાવીને મોકલી જ દે છે. આજના કળિયુગમાં જ્યાં સ્વાર્થ અને છેતરપિંડી જોવા મળે છે મિત્રો, તે દુનિયામાં માનવતા અને નિસ્વાર્થ સેવાથી મોટો કોઈ ધર્મ નથી. દીકરી ભલે પારકી હોય પણ એનું સન્માન અને રક્ષણ કરવું એ આપણા સૌની સામૂહિક નૈતિક જવાબદારી છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.